નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ફર્નિચર પાર્ક સમિટ આગેવાનોની ઉપસ્થિતિમાં સંપન્ન। દેશના 50થી વધુ ફર્નિચર ક્ષેત્રના ઉદ્યોગકારો રહ્યા ખાસ ઉપસ્થિત। જેતલસર જંકશનથી રેલવે કામગીરી ખસેડાતા સર્જાયો વિવાદ। સ્થાનિક અગ્રણીઓએ વિરોધ નોંધાવી આંદોલનની આપી ચીમકી। ધોરાજી પંથકમાં ગેરકાયદેસર રેતી ખનન પર તંત્રની તવાઈ। ટ્રક અને મશીનરી તથા રેતીનો જથ્થો પોલીસે કર્યો કબજે। જેતપુરના ખારચિયા ગામના રસ્તેથી દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ। પોલીસે દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો તો 2 શખ્સો ફરાર। વડાપ્રધાન મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે પોરબંદરના તાજાવાલા હોલ ખાતે પણ વિકસિત ભારત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા તેમજ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના છેલ્લા 12 વર્ષના નેતૃત્વમાં દેશની રાજનીતિમાં વિકાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ, હોસ્પિટલ, એરપોર્ટ અને અન્ય વિકાસલક્ષી કાર્યો મુખ્ય મુદ્દા બન્યા છે। તેમણે જનધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મફત અનાજ વિતરણ, આયુષ્યમાન ભારત અને કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓને સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવનારી ગણાવી હતી। દેશની આર્થિક પ્રગતિ અંગે તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2014 બાદ ટેક્સમાં વધારો કર્યા વિના કેન્દ્ર સરકારનું બજેટ આશરે ₹28 લાખ કરોડથી વધીને ₹52 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે। જીએસટી સહિતના કર સુધારાઓ, સુશાસન અને ભ્રષ્ટાચાર પર નિયંત્રણના પરિણામે સરકારની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। તેમણે જણાવ્યું કે દેશમાં હાઈવે નિર્માણની ગતિ બમણી થઈ છે। એરપોર્ટોની સંખ્યા 70થી વધીને 160થી વધુ થઈ છે અને ભારતનો આર્થિક વિકાસ દર આશરે 7.5% દરે વધી રહ્યો છે। કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતે મજબૂત વિદેશ નીતિના કારણે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિવિધ દેશોના સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયા છે, જે ભારતની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠા અને કૂટનીતિક સફળતાનું પ્રતિબિંબ છે। તો આ તકે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન, જલ જીવન મિશન અને સર્વગ્રાહી વીજળીકરણ જેવી યોજનાઓ દ્વારા દેશના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોમાં 12 કરોડથી વધુ શૌચાલયનું નિર્માણ, ઘરે ઘરે પીવાના પાણીની સુવિધા અને વીજળી કનેક્શન ઉપલબ્ધ થતા લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે। વન પર્યાવરણ મંત્રીએ ધોલેરા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ધોલેરાના વિકાસ પર વિશ્વના અનેક દેશોની નજર છે। ભારતની વધતી આર્થિક શક્તિના કારણે વૈશ્વિક રોકાણની તકો વધી રહી છે, જેના પરિણામે સુરત, અમદાવાદ અને જેતપુર સહિત ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગોને પણ નવી તકો પ્રાપ્ત થઈ રહી છે। પ્રબુદ્ધ નાગરિક સંમેલનના મુખ્ય વક્તા હિરેનભાઈ હિરપરાએ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અને તેના પરિણામે દેશમાં આવેલા સકારાત્મક પરિવર્તનની વાત કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન સાંસદ માંડવિયાની ગ્રાન્ટમાંથી આવેલ આધુનિક એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓળેદરા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓળેદરા, મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણ ઓળેદરા, ભાનુપ્રકાશ સ્વામી, સુદામા ડેરીના ચેરમેન આકાશ રાજશાખા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર માટે ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલરૂપ બની શકે તેવી ફર્નિચર પાર્ક સમિટ સંપન્ન થઈ છે। વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પોરબંદરની પસંદગી દેશના સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક માટે કરવામાં આવી છે।
પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સ્થાને વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ સંપન્ન થઈ હતી. આ સમિટમાં દેશના ફર્નિચર ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિની જાણકારી મેળવીને સરકાર દ્વારા પોરબંદરમાં થઈ રહેલા આયોજનો અને ઉદ્યોગકારોને મળનારી સુવિધાઓની જાણકારી મેળવી પોરબંદર દરિયાકાંઠે હોવાથી વૈશ્વિક વ્યાપારની કનેક્ટિવિટીની વિપુલ સંભાવનાને કારણે અનુકૂળ રહેશે તેવો પ્રતિભાવ આપ્યો હતો. પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ ઉદ્યોગકારો, નિકાસકારો અને પોરબંદરના સ્થાનિક મુખ્ય વેપારીઓ ઉપરાંત વૈશ્વિક વેપાર સાથે સંકળાયેલી ભારતની અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત પોરબંદર વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પમાં આ ફર્નિચર પાર્ક મહત્વની ભૂમિકા ભજવશે અને પોરબંદર સૌરાષ્ટ્રની વૈશ્વિક કનેક્ટિવિટી વધશે તેની રૂપરેખા આપી હતી. પોરબંદર નજીક ફર્નિચર પાર્ક માટે સૂચિત સાઇટ નક્કી કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારના સંકલનથી આ પ્રોજેક્ટ આગામી સમયમાં સાકાર થશે. આ માટે 100 હેક્ટર જમીનની પણ પસંદગી કરવામાં આવી છે અને તેને સંપાદન કરવાની કાર્યવાહી થઈ રહી છે. પોરબંદર નજીક શિપ બિલ્ડિંગ ક્લસ્ટર કુચડી પાસે તૈયાર કરવાનો પણ પ્રસ્તાવ નક્કી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વન, પર્યાવરણ અને સાયન્સ ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ ફર્નિચર પાર્કનો વિચાર કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. પોરબંદર 16મી સદીથી આફ્રિકા અને અખાતના દેશો સાથે સમુદ્રી વ્યાપારથી જોડાયેલું છે. અહીં નાનજી કાલિદાસ મહેતા અને માધવાણી જેવા અગ્રણીઓએ પૂર્વ આફ્રિકામાં વ્યાપારિક સામ્રાજ્ય સ્થાપ્યું હતું અને આજે પણ હજારો પરિવારો બ્રિટનમાં સ્થાયી થઈને પોતાના વતન સાથે મજબૂત જોડાણ ધરાવે છે. અહીં વહાણવટો અને હોડી બનાવવાનો ઉદ્યોગ વર્ષોથી સમૃદ્ધ છે, જેમાં અગાઉ 15 ટનની ક્ષમતા ધરાવતી હોડીઓ આજે 3000 ટન સુધી પહોંચી છે અને હાલ આશરે 4500 જેટલી ફિશિંગ બોટ્સ કાર્યરત છે. આ તકે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીવ હિકલિંગે પોરબંદરને ગ્લોબલ ફર્નિચર હબ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટને અદ્ભુત ગણાવી અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત મેરીટાઈમ બોર્ડના વીસી અને સીઈઓ ડોક્ટર અજય કુમારે કુચડી ખાતે પ્રસ્તાવિત શિપ બિલ્ડિંગ ક્લસ્ટર પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે જ ઇન્ડસ્ટ્રી કમિશનર પી સ્વરૂપ દ્વારા પોરબંદર ફર્નિચર પાર્ક શા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં પોરબંદર જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનોનું શાબ્દિક અભિવાદન સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સમિટના અંતે પોરબંદર અને સૌરાષ્ટ્રની પરંપરાગત ગૌરવવંતી સંસ્કૃતિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સમિટમાં પોરબંદર મનપા મેયર સાગરભાઈ મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા તેમજ દેશના 50થી વધુ ફર્નિચર ક્ષેત્રના ઉદ્યોગકારો તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી રોડ પર આવેલ સર્કલ પર રેડિયમ બેરિકેડના અભાવે રાત્રિના સમયે અકસ્માતના બનાવો વધ્યા હતા, જેથી તંત્ર દ્વારા આ સર્કલ પર બેરિકેડ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદર શહેરમાં અવારનવાર વિવિધ માર્ગો પર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે શહેરના જૂના ફુવારાથી એસટી બસ સ્ટેશન જતા રોડ પર આવેલ 4 રસ્તા પર ઉપલબ્ધ સર્કલ પર રેડિયમ બેરિકેડ ન હોવાથી રાત્રિના સમયે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ રોડ પર આવેલ 2 સર્કલના ડિવાઈડર પર રેડિયમ બેરિકેડ લગાવવામાં આવ્યા છે, જેથી રાત્રિના સમયે પણ વાહન ચાલકોને સર્કલ અંગેની જાણ થશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામકંડોરણાના જસાપર ગામે ઘરેણાં ચમકાવવાના બહાને છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ છે, જેમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ બિહારની ગેંગના 2 શખ્સોને દબોચી લીધા હતા. જસાપર ગામે એક વૃદ્ધ મહિલાના કાનના સોનાના બુટિયા સેરવી જનાર બંને આરોપીઓ ખજુરડા ગામના પાટિયા પાસેથી ઝડપાયા છે. પોલીસે આ આરોપીઓ પાસેથી સોનાની બુટી, બાઇક, મોબાઈલ ફોન અને કેમિકલ સહિત કુલ રૂપિયા 75,550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરતા વધુ કાયદેસરની કાર્યવાહી માટે જામકંડોરણા પોલીસને સોંપવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના માર્કેટ યાર્ડમાં કેરીની આવકમાં ઘટાડો નોંધાયો છે. આજે એક જ દિવસમાં યાર્ડમાં બરડા અને ગીર પંથકમાંથી 5,500 બોક્સ કેરીની આવક નોંધાઈ હતી. જો કે અગાઉ અહીં 10,000 થી 15,000 બોક્સ કેરીની આવક થતી હતી. બરડા પંથકના બગીચામાંથી કેરીની આવક ઘટતા યાર્ડમાં કેરીની આવક ઘટી છે.
પોરબંદર જિલ્લામાં કેરીના અનેક બગીચા આવેલ છે. જિલ્લામાં પાકતી કેસર કેરી ગીર પંથકમાં પાકતી કેસર કેરીથી સ્વાદમાં ચડિયાતી માનવામાં આવે છે. ત્યારે પોરબંદરના યાર્ડમાં બરડા પંથકમાંથી કેરીની 2 માસથી આવક નોંધાઈ રહી છે, જેમાં આજે 5500 બોક્સ કેરીની આવક નોંધાઈ હતી. હાલ બરડા પંથકમાં આવેલ કેરીના બગીચામાં માલ ખૂટી જતા યાર્ડમાં કેરીની આવક ઘટી છે, તો ગીર પંથકમાંથી કેરીની આવકમાં વધારો થયો છે. આજે આવક થયેલ કેરીના પ્રતિ બોક્સે ₹400 થી 900 ભાવ બોલાયા હતા. હાલ ગીર પંથકમાંથી આવતી ગોલ્ડન કેસર કેરીનો સૌથી વધુ ₹900 થી 1125 પ્રતિ બોક્સનો ભાવ બોલાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વડાપ્રધાન મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે પોરબંદરના વાડીપ્લોટ ખાતે મહાસફાઈ અભિયાન યોજાયું હતું, જેમાં શહેરના તમામ 13 વોર્ડમાં સ્વચ્છતા ઝુંબેશનું આયોજન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના વિકસિત ભારત કાર્યક્રમ અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરવ્યાપી મહાસફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના તમામ 13 વોર્ડમાં એકસાથે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ મહાસફાઈ અભિયાનના મુખ્ય કાર્યક્રમનું આયોજન વાડીપ્લોટ પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, જિલ્લા કલેક્ટર SD ધાનાણી, મહાનગરપાલિકાના કમિશનર HJ પ્રજાપતિ, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, અગ્રણી લાખણશીભાઈ ગોરાણિયા અને ભરતભાઈ રાજાણી સહિત મોટી સંખ્યામાં આગેવાનો, મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા છાયા સહિતના વિસ્તારોમાં 90 જેટલી સ્ટ્રીટ લાઇટોનું સમારકામ કરાયું હતું. તેમજ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં સફાઈની કામગીરી પણ કરાઈ હતી અને વોટર વર્કર્સ વિભાગ અને ગાર્ડન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી. જેતલસર જંકશનના રેલવે પ્રશ્ને ફરી એકવાર વિવાદ વકર્યો છે, જેમાં જેતલસર જંકશન ખાતેથી લોકો લોબી, બ્રેકડાઉન સહિતની મહત્વની કામગીરી અન્યત્ર ખસેડી લેવાતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આ મામલે ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જેતલસર જંકશન ખાતેથી રેલવેના 72 જેટલા કર્મચારીઓની અચાનક બદલી કરી દેવામાં આવતા ગ્રામજનો અને રેલવે બચાવ સમિતિ રોષે ભરાઈ છે. અગાઉ આ જ મામલે જેતલસર જંકશન રેલવે બચાવ સમિતિ દ્વારા ધરણા અને આંદોલન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સમિતિનું એક પ્રતિનિધિ મંડળ અગાઉ દિલ્હી જઈને રેલવે મંત્રી સમક્ષ પણ આ અંગે રજૂઆત કરી ચૂક્યું છે. મંત્રીની ખાતરી બાદ પણ પ્રશ્ન યથાવત છે. સ્ટાફની આ રીતે સતત થતી બદલીઓથી જેતલસર ગામની આર્થિક અને સામાજિક સ્થિતિ પર ગંભીર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. આજે વેસ્ટર્ન રેલવે મુંબઈ હેડક્વાર્ટરના જનરલ મેનેજર સાહેબ અહીં પધાર્યા હતા ઇન્સ્પેક્શન માટે જેતલસર જંકશન મુકામે. મનસુખભાઈ માંડવીય કેન્દ્રીય મિનિસ્ટરની સૂચના અને ટેલિફોનિક સંદેશા મુજબ ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, અમારી જેતલસર રેલવે બચાવ સમિતિ વગેરે અહીંયા આગેવાનો ઉપસ્થિત રહી અને જનરલ મેનેજર સાહેબ સાથે ખૂબ પોણી કલાક જેટલી ચર્ચાઓ કરી. જેતલસર જંકશનની મુખ્ય માગણીઓમાંની એક એટલે કે લોકો લોબી જે 100 જેટલા સ્ટાફને અહીંથી લઈ ગયા છે, રાજકોટ ડિવિઝન ફેરવીની પાછી લઈ આવી. અશ્વિની વૈષ્ણવ સાહેબે અમારી કમિટીને ત્યાં દિલ્હી કીધેલું અને સૂચનાઓ આપેલી, પણ કોઈને કોઈ કારણોસર ભાવનગરમાં જે અધિકારીઓ છે એને ગલ્લાતલ્લા કરી અને આ અમલવારી થવા દીધી નથી. અને આંદોલન જ્યારે સ્થગિત કરવામાં આવ્યું હતું, રદ કરવામાં નહોતું આવ્યું, એ જયેશભાઈએ પણ અલ્ટિમેટમ આપી દીધું કે 8 થી 10 દિવસમાં જો લોકો લોબી પરત આપવામાં નહીં આવે એના સ્ટાફ સાથે તો જબરજસ્ત આંદોલન કરવાની ફરજ પડશે. અને GM સાહેબે પણ બહુ સાનુકૂળ પ્રત્યાઘાત આપ્યા. અમારી પોણી કલાકની રજૂઆતો જયેશભાઈ, મનસુખભાઈની ટેલિફોનિક અને અમારી બધાની રજૂઆતો, આધાર પુરાવા, કારણો અને તારણો રજૂ કરતા અમારી માગણી સાથે સહમત થયા છે. અમને આશા છે કે પોઝિટિવ રિઝલ્ટ મળશે અને જેતલસર જંકશન પાછું વિકાસના પથ ઉપર નરેન્દ્ર મોદીના સપના મુજબ મોટા સિટીનો ડેવલપ કરવાને બદલે નાના સેન્ટરમાંથી માઇગ્રેશન ન થાય એના ભાગરૂપે તમામ ડિપાર્ટમેન્ટો અહીં ચાલુ થાય એવી અમને આશા છે. સ્થાનિકોએ રેલવેના GM અને DRM સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે પાયલટ અને ટ્રેન મેનેજર સહિતનો જે 72 જેટલો સ્ટાફ અહીંથી ખસેડવામાં આવ્યો છે તેને તાત્કાલિક પરત જેતલસર જંકશન મૂકવામાં આવે. જો આગામી 10 દિવસમાં આ પ્રશ્નનો યોગ્ય કોઈ ઉકેલ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.
જો કે રેલવે તંત્રએ સ્થાનિકોની રજૂઆત સાંભળી છે અને આગામી દિવસોમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે। सर, ये क्षेत्र जंक्शन का जो प्रश्न है जिसमें रेलवे मिनिस्टर ने भी इसका जो प्रश्न है उसके बारे में रिस्पॉन्स दिया था अच्छा, और उसकी जो डिमांड है उसको पूरा करने का आदेश दिया था, ऐसा हमने सुना है। फिर भी ये प्रश्न यथावत है, लोको लॉबी ब्रेकडाउन जैसा, उसका क्या हुआ सर? लोको लॉबी यहाँ पर बंद नहीं हुआ है, अभी है। लोको लॉबी जो होता है वो कोई बिल्डिंग नहीं होता, किसी बिल्डिंग के बाहर में लिख लेंगे कि ये लोको लॉबी है तो उससे लोको लॉबी नहीं बन जाता। सब कुछ का कोई काम का ऑब्जेक्टिव होता है ना कि काम किस तरह से होता है। अभी हमारे बहुत सारे स्टेशन पर जो लॉबी का काम होता है वो हमारे स्टेशन मैनेजर के कमरे में होता है, और यहाँ पर मैंने स्वयं जाकर के देखा है कि वहाँ पर लॉबी का काम हो रहा है। लॉबी में क्या काम होता है? लॉबी में लोग आते हैं, उनका जैसे आप बाकी जगह जाते हैं आप अटेंडेंस लगाते हैं, ऐसे ही हमारे लॉबी में हमारे ट्रेन पायलट्स जो हैं वो आते हैं, ट्रेन मैनेजर्स आते हैं, वो आते हैं, वो वहाँ पर लॉग इन करते हैं, मतलब उनका अटेंडेंस होता है, और जब वो ड्यूटी पूरा करते हैं तो अपना अटेंडेंस। और यहाँ पर 21 लोको पायलट्स ऑलरेडी पोस्टेड हैं जो कि यहाँ पर लॉग इन कर रहे हैं। तो लॉबी कभी हटाया नहीं गया है, स्टाफ कम हो गए हैं, वो फिर हम लोग और देखेंगे, उसमें स्टाफ बढ़ाने की आवश्यकता है तो स्टाफ बढ़ाया जाएगा। राजकोट और वेरावल ट्रांसफर कर दिया है सबको, और राजकोट में जो क्वार्टर है वो भी पूरे नहीं है, जो स्टाफ का आपने जो बदली कर दिया उसका भी ऐसा कह रहा है, वहाँ उसको भाड़ा भी ज्यादा देना पड़ता है। नहीं चलिए, वो जो है एक तो हम लोग ये प्रयास करते हैं कि जहाँ पर लोग चाहते हैं वहाँ पर उनको पोस्टिंग दिया जाए, लेकिन हम सबके लिए ये होता है ना कि हमेशा हम जहाँ चाहते हैं वही पोस्टिंग नहीं मिलती। बहुत कैटेगरी में तो पूछा भी नहीं जाता है कि कहाँ पोस्टिंग चाहते हैं। अब यहाँ पर ट्रांसफर्स के बहुत सारे लोग बिहार और उत्तर प्रदेश के लोग पश्चिम रेलवे में काम करते हैं। यहाँ लॉबी कभी भी बंद नहीं हुआ है, ये मंत्री जी का आदेश है कि लॉबी बंद नहीं होगा, और हमने उनको कंफर्म किया हुआ है कि लॉबी बंद नहीं हुआ है। मैं आज जाकर के खुद वेरीफाई किया हूँ कि लॉबी काम कर रही है। लॉबी का मतलब होता है वहाँ पर सिर्फ हमारे रनिंग स्टाफ जो है वो लॉग इन करते हैं और लॉग ऑफ करते हैं, और उसके अलावा और कुछ नहीं करते। लॉबी सिर्फ यही हो। मंत्री जी, रेलवे मिनिस्टर है, उसने आपको इसी आदेश दिया या विनती की थी कि जिसके आपने बदली की है उसको वापस ले वहां लगा दो? उन्होंने मुझे बोला है कि लॉबी बंद नहीं होगा, मैंने उनको बोला है कि सर लॉबी चल। तो हमारे यहाँ स्थानीय विधायक है, उसको भी 10 दिन का आपको अल्टीमेटम दिया है कि जो उसकी डिमांड है उसके लिए। उन्होंने बोला है कि सब लोगों को वापस ले दिया जाए, नहीं तो वो आंदोलन करेंगे। ये प्रशासनिक निर्णय है, और हम लोग मिल करके जो रेलवे के हित में होगा, जो हमारे कर्मचारियों के हित में होगा, वो निर्णय लेंगे। तो सर ये सही बात है कि मिनिस्टरों के भी अधिकारी लोग सुनते नहीं है? ऐसा बिल्कुल नहीं होता। तो मिनिस्टर ने तो आपको कहा था, हमारे मंत्री जी ने बोला था कि लॉबी बंद नहीं होना चाहिए, लॉबी नहीं बंद हुआ है। हम लोग सरकारी नौकर हैं, मंत्री जी हमारे लिए सरकार है, हम उनकी आदेश की अवहेलना कैसे कर सकते हैं? सर राजकोट वाले ट्रेन आपके पास जो हरिद्वार वाली है वो मांगने के, और आपने तो जो वंदे भारत है उसका रूट ही चेंज कर दिया। नहीं, वो वही जनता की जो रिक्वायरमेंट होती है और जहाँ से हम ट्रेन चला सकते हैं उसके हिसाब से रूट तय होता है। अभी जैसे कल ही हम लोग राजकोट और भावनगर डिवीजन के जो जुरिडिक्शन के जो एमपी माननीय सांसद थे उनसे डिस्कस किया है। उन्होंने सुझाव दिया है, वो जनप्रतिनिधि है, जनता की बात बताते हैं, हम लोग उसको कंसीडर करके आगे डिसीजन लेते हैं। सर लोग ऐसा कहते हैं कि रेलवे उसमें अभी भी राजा सही है, ओके, जो अधिकारी और ट्रेन लेके खुद चलते हैं, जबकि प्रधानमंत्री ने ऐसा कहा है कि पब्लिक ट्रांसपोर्ट का यूज कीजिए, उसके बारे में क्या कहना है आपका? देखिए, इंस्पेक्शन रेल पे सिर्फ सफर करने के लिए नहीं यूज करते, ये इंस्पेक्शन कैरेज होता है और इंस्पेक्शन कैरेज से इंस्पेक्शन किया जाता है। સ્થાનિકોએ રેલવેના જીએમ અને ડીઆરએમ સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે પાયલટ અને ટ્રેન મેનેજર સહિતનો જે 72 જેટલો સ્ટાફ અહીંથી ખસેડવામાં આવ્યો છે તેને તાત્કાલિક પરત
જેતલસર જંકશન મૂકવામાં આવે. જો આગામી 10 દિવસમાં આ પ્રશ્નનો યોગ્ય કોઈ ઉકેલ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. જો કે રેલવે તંત્રએ સ્થાનિકોની રજૂઆત સાંભળી છે અને આગામી દિવસોમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે. કુતિયાણાના હામદપરા ગામે એક પડતર કૂવામાં આખલો પડી જવાની ઘટના બની હતી. ત્યારે ગામના લોકોને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક દોડી ગયા હતા અને આખલાને કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. કુતિયાણા તાલુકાના હામદપરા ગામ ખાતે એક પડતર કૂવામાં પડી ગયેલા આખલાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ આખલો કૂવામાં પડી ગયો હોવાની જાણ થતાં ગામના ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને તેને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારબાદ જેસીબી મશીનની મદદથી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી અને મહેનતભરી કામગીરી બાદ આખલાને કૂવામાંથી જીવંત અને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. રેસ્ક્યુ બાદ ગામના પશુ ચિકિત્સક ડોક્ટર નાથાભાઈ રાતિયા દ્વારા આખલાને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. રાજકોટ ગ્રામ્ય એસઓજી અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ધોરાજીના ભોલ ગામની સીમમાં દરોડો પાડી પોલીસે રેતી ચોરી ઝડપી પાડી છે. મળતી માહિતી મુજબ ભોલ ગામ નજીક ભાદર નદીના પટમાં મંજૂર કરાયેલ લીઝ વિસ્તારની બહાર મોટા પાયે ગેરકાયદેસર રીતે સાદી રેતીનું ખનન થઈ રહ્યું હોવાની બાતમીના આધારે એસઓજી રાજકોટ ગ્રામ્યની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આ ઓપરેશનમાં ધોરાજી પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરો પણ જોડાયા હતા. તપાસ દરમિયાન લીઝ ધારક રતિલાલ ડઢાણિયા દ્વારા મંજૂર કરાયેલ વિસ્તારની બહાર ખનન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. સંયુક્ત ટીમે સ્થળ પર દરોડો પાડી ટાટા કંપનીનું એક એસ્કેવેટર મશીન, 2 માલવાહક ટ્રક તેમજ આશરે 500 મેટ્રિક ટન સાદી રેતી મળી કુલ ₹51,90,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત સ્થળ પરથી અન્ય 5 ખાલી માલવાહક ટ્રકો પણ મળી આવ્યા હતા, જેને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ડિટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે ગેરકાયદેસર ખનન સામે તંત્ર વધુ કડક વલણ અપનાવશે તેવા સંકેતો પણ મળ્યા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને સંડોવાયેલા અને અન્ય લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરના ખારજિયા ગામ તરફ જતા રસ્તેથી એક કારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 2 આરોપીઓના નામ ખુલતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે રાજકોટ રેન્જ ટીમને બાતમી મળી હતી કે જેતપુર તાલુકાના ખારજિયા ગામ તરફ જતા રસ્તા પર દેશી દારૂ ભરેલ એક કાર આવી રહી છે. ત્યારે પોલીસે બાતમીના આધારે સ્થળ પર જઈ આ કારને ઝડપી લીધી હતી, જેમાં 500 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો અને કાર ચાલક દીપક ઉર્ફે મોતિયો ગુણવંતરાય વોરાની ધરપકડ કરી હતી. તો આ દારૂનો જથ્થો આપનાર અને મંગાવનાર દેલુ બોરીચા અને કિશન રાઠોડ નામના આ બંને શખ્સોને ઝડપી લેવા પોલીસે શોધખોળ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરમાં 1 વર્ષ પૂર્વે હિરલબા જાડેજા અને તેના સાગરીતો સામે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધાયો હતો, જે મામલે પોલીસે હિરલબાના વધુ એક સાગરીતને ઝડપી લીધો છે. પોરબંદરમાં હિરલબા જાડેજાએ સાયબર ઠગોની એક ગેંગ રચીને ગુજરાત, કર્ણાટક, યુપી અને તામિલનાડુમાં લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને 3.96 કરોડ રૂપિયા વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હોવા મામલે પોલીસે સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી, જેમાં હિરલબા અને તેના સાગરીતો હિતેશ ઓડેદરા, પાર્થ સોંગેલા, મોહન વાજા, અજય ચૌહાણ તથા રાજુ મેર સામે પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. સાયબર પોલીસ સ્ટેશનમાં સરકાર તરફથી પીએસઆઈ વીઆર ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી. ગુજરાત, કર્ણાટક, યુપી અને તામિલનાડુમાં ઓનલાઈન લોકોને છેતરતી એ સિવાય ડિજિટલ અરેસ્ટના માધ્યમથી અલગ અલગ રાજ્યોમાંથી કુલ મળીને 3.96 કરોડનું સાયબર ફ્રોડ થયું હતું, જે મામલે અગાઉ હિરલબા જાડેજા અને તેના સાગરીતોની ધરપકડ થઈ હતી. ત્યારે હવે વધુ એક સાગરીત મોહન રણછોડ વાજાને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં યુવાનની પત્ની જેની સાથે ભાગી ગઈ હતી તે કેટરસના ધંધાર્થી શખ્સે યુવાન પર કાર ચડાવી દીધી હતી અને તેની હત્યાની કોશિશ કરી હતી, જે મામલે 1.5 માસ પૂર્વે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે આરોપીને ઝડપી લીધો છે.
બરડા પંથકના મોઢવાડા ગામે આંબેડકર ચોકમાં રહેતા વિશાલ દેવાભાઈ પાંડાવદરા અને તેની પત્ની નીતા રાજકોટ રહેતા દેવી પૂજક રવિ રાઠોડ સાથે કેટરસનું કામ કરવા માટે રાજકોટ ગયા હતા. ગત એપ્રિલ માસમાં પત્ની નીતા રવિ સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ ગત 4 મેના રોજ વિશાલ હરીશ ટોકીઝ પાસે આવેલ રોડ પર ઊભો હતો ત્યારે રવિએ તેના પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે વિશાલનો બચાવ થયો હતો ત્યારે પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો, જે મામલે ફરાર રવિ રાઠોડ ઝડપાયો છે. આથી પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે શેરી નંબર 8માં રહેતી સોનલબેન લખુભાઈ બાપોદરા નામની મહિલાના મકાનમાં દરોડો પાડી દારૂ બનાવવાના હાથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના અસ્માવતી ઘાટ નજીકથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે હોળી ચકલામાં રહેતા વિપુલ વેલજી શેરાજી નામના આ શખ્સને કસ્ટમ ઓફિસ સામેથી રહેલી બોટોની વચ્ચેથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ફર્નિચર પાર્ક સમિટ આગેવાનોની ઉપસ્થિતિમાં સંપન્ન. દેશના 50થી વધુ ફર્નિચર ક્ષેત્રના ઉદ્યોગકારો રહ્યા ખાસ ઉપસ્થિત. જેતલસર જંકશનથી રેલવે કામગીરી ખસેડાતા સર્જાયો વિવાદ. સ્થાનિક અગ્રણીઓએ વિરોધ નોંધાવી આંદોલનની આપી ચીમકી. ધોરાજી પંથકમાં ગેરકાયદેસર રેતી ખનન પર તંત્રની તવાઈ. ટ્રક અને મશીનરી તથા રેતીનો જથ્થો પોલીસે કર્યો કબજે. જેતપુરના ખારચિયા ગામના રસ્તેથી દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ. પોલીસે દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો તો 2 શખ્સો ફરાર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.